દર્શન કરી લો તમે. હર હર મહાદેવ. એ વાત મેંગા લીધા થોડાક આવડે નાસ્તો. જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અત્યારે હું આવેલું છું ગળથર, મારા કાકાની આ ગીમમાં. બપોરે બસ અમે આગળ જીમાસી ને હવે અમે નીકળી ગયા બહાર રખડવા. લોઠેશ્વર મહાદેવે જઈએ છીએ. તો બતાવી તમને આગળ વિડીયોમાં કે લોઠેશ્વર મહાદેવ કેવું લોકેશન છે અને કેવી જગ્યા છે. અહીં થોડુંક આવેલા અમે ત્યાં તો અહીંયા ઓછા એક મામાદેવનું મંદિર આવી ગયું છે. અત્યારે બસ જો અંધા પાણી પીવે છે ને પછી હું તમને દર્શન કરાવું મામાદેવના. અમે જ્યાં અહીંયા આવેલા છીએ ને નાથી કમસે કમ 2 કિલોમીટર જેટલું છે લોઠેશ્વર મહાદેવનું મંદિર. ને અહીંયા વસાડા શું કહેવાય અડધો કિલોમીટર જેટલું નથી આવેલા ત્યાં મામાદેવનું મંદિર આવી ગયું. હવે અહીંયા દર્શન કર્યા છે ને ફોટા પાડવાનું શરૂ છે જો અત્યારે. રસ્તામાં અહીંયા કે અમને બોર્ડ મળ્યા, એક નંબર બોર્ડ છે ને આપણે આને તમે કયા બોર્ડ કોને તો આ બોર્ડને ક્યાં કહો તમે? આપણે હંદા શું કે સણિયા કે આ શું કે હું ક્યાં ને કયા બોર્ડ કટિયા બોર્ડ. તમારે શું કે કોમેન્ટ કરજો. આ સાપરે આવી ગયો, સોડા લીધી ને બસ આગળ પી ને પછી નીકળી મંદિરે. પાટી અહીંયા અમે આવ્યા ને આમ જો કેવું મસ્ત લોકેશન છે, કેવું ફાઇનલ આવી ગયું છે અબલાડમાનું મંદિર. જો અહીંયા છે અબલાડમાનું મંદિર ને સામે તમને ધજા બતાતી તો જો સામે ધજા બતાવી આવડ્યા જો સામલા પાસે રહી હતી એ મહાદેવનું મંદિર છે ને આવડા મંદિર છે અબલાડમાનું છે. બસ હવે આવી દર્શન કરી લીધા છે ને હવે અહીંયા મહાદેવના મંદિરે જવાનું છે. 1.5 કિલોમીટર જેટલું છે પાસે છે. મેં તમને બતાવ્યું અહીંયા અત્યારે તમે બેઠા છો આગળ ઘડીક બેસીને પછી હવે ઓલા મંદિરે જવું ના આની કરતા સારું લોકેશન એમ કહે છે. પહોંચી ગયા છે મંદિરે. અહીંયા મંદિર છે અને મંદિરની પડખે જો આ વડલો છે. આ વડલાનો ઇતિહાસ એવું કંઈક છે કે શું કહેવાય અહીંયા પહેલા યુદ્ધ કેવું કંઈક થયું ને હાથીને કંઈક ગમે કારણસર એનું મૃત્યુ થયું છે. એની યાદમાં વડને બનાવેલો ઉછેરેલો છે. તો અહીંયા જગ્યાની વાત કરું ને તો બહુ મોટી જગ્યા આવેલી છે. જો પહેલાં તો અહીંયા તમે આ બાજુ આવો ને એટલે આશ્રમ છે. આશ્રમ જેવું મને કંઈક લાગે છે. એવું આ છે ઇતિહાસ છે એનો. હું તમને આખું બતાવી દઉં, તમારી રીતે તમે વાંચી લેજો આખે સ્ક્રીનશોટ પાડી. આ બાજુ ઓલો વડલો છે પાછળ જાવ ને એટલે આ કંઈક છે સબૂતરા જવાનું. બાકી પછી આ મેન મંદિર છે. જો મોટું જબર મંદિર છે. આ છે મહાદેવનું મંદિર. મંદિરની અંદર આવી ગયા છે મહાદેવ. દર્શન કરી લો તમે. હર હર મહાદેવ. આ મંદિરની ખાસ વસ્તુ એ છે કે તમે આ મંદિરમાં કેટલી 12 શિવલિંગ છે ને 12 શિવલિંગના દર્શન કરી શકો. હું તમને બતાવું. દોરેલી છે, મસ્ત પેઇન્ટિંગ બનાવે છે. સાપરી પૂકી જશે અમે અને શું કે બહુ થાકી ગયા, મજા નહોતી આવતી, હલે એમ નહોતું. પછી વાત મેંગા લીધા થોડાક આવડે નાસ્તો લીધો પડીકા. ફાઇનલી પૂકી ગયા ઘરે ની. હવે જો પૂકી ગયા સામે. જો સામે તમને અત્યારે તડકો પડે નહીં બતાતું. અહીંયા જ છે. જો ઉતાણી થાય ને અહીંયા જ છે પાણી. હું તમને નજીક ઉતાણી બતાવું શું કઈ રીતે ગોઠવેલી છે. તો અત્યારે અમે ત્યાંથી આવ્યા છીએ ઘરે. શું કહેવાય જા ઓલી ગેમ હતી ને એ ઘરે. ને હવે આગળ ડીજે આવે એટલે ના ઓળે જવાનું છે. પેલા જમવાનું છે. હવે નેવરા થઈ બસ ધાબા પર બેઠા ફોન જોઈ.
તો કઈ તમે જમીન વ્યવહાર છે ને ત્યારે તો હોળી પ્રગટી ગઈ છે. હું તમને આડી બતાવવા મસ્ત બતાવી લીધું. જો આ બતાવી દીવા જેવું. બસ હવે આગળ ડીજે આવે એટલે ના થાય. તો અત્યારે અમે શું કહેવાય નીકળી જશે હાલીને અહીંયા હોળી માતા દર્શન કરવા. હું વાડી તમે દર્શન કરાવું ને ફાઇનલી આવી ગયા છે ઉતાણી માતા. મસ્ત એક નંબર નજારો દર્શન કરાવું. દર્શન કરી જાય. ફાઇનલી ડીજે આવી ગયું છે. અમે ઉતાણીએ ગયા દર્શન કરી લીધા. વરાજાને આટા ફેરી રાખ્યા ને બસ હવે ડીજે આવી ડિસ્કો કરીને હવે જાય છે. જો આ છે આ ઉતાણી છે ને અમારું ડીજે છે. મારી તમને આખો ડીજે બતાવું કઈ રીતનું છે કેવડું છે. ડીજે શું કહેવાય બંધ થઈ ગયું છે ને અમે રાસ લીધો એટલો લઈ લીધો ડિસ્કો કરો એટલો કરી લીધો ને અત્યારે 12:30 જેવું થઈ ગયું છે. અહીંયા ડીજે હતું વાડ્યું મને હવે શું કહેવાય ઘરે અમારે હોવાનું હતું ત્યાં ઘરે જાય છે. અહીંયા તારું થોડુંક આગળ છે તારું હવે ના જાય. બાકી હું તમને મારા બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય. ફાઇનલી તો ફાઇનલ